સમાચારમાં આગળ વધીશું। અમીરગઢ તાલુકામાં ભારે વરસાદ પડે ત્યારે અમીરગઢ બજારના મુખ્ય માર્ગોમાં પાણી ગરકાવ થઈ જાય છે, તો વળી વેપારી મથક ઇકબાલગઢની વાત કરવામાં આવે તો ભારે વરસાદ દરમિયાન જ્યારે નીચાણવાળા રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાઈ જાય છે અને ઘરોમાં પાણી ભરાતા લોકોએ આનંદ અને અનેક લાગણીઓ પરેશાનીઓ વેઠવી પડતી હોય છે। તો જ્યારે અગાઉ પણ આ વર્ષે પણ આવો દ્રશ્ય સર્જાયા છે અને વરસાદી પાણી ફરી વળતા નુકસાન થયું છે। જો કે આ સમસ્યાને કાયમી ઉકેલ આવે તે માટે પ્રજામાં માંગ પણ ઉઠી છે। ઓકે, બોલો શું ઘટના ઘટી રાત્રે? રાતે 12 વાગ્યા પછી વરસાદ પડ્યો। એમાં વરસાદમાં બધું પાણી પાછળથી ખેતરમાં એમને ભરાઈ ગયું છે। એમાં નાળીમાં જે પાણી જઈ શકતું નથી, એના કારણે આ પાણી ભરાયું છે। એમાં બધું આજુબાજુના લોકોને વધારે નુકસાન થયું છે। દર વર્ષે આવું થાય છે? દર વર્ષે આ થાય છે। બોલો નામ? જીવણભાઈ મારું નામ આ વરસાદના કારણે શું કેટલું નુકસાન પહોંચ્યું છે? વરસાદમાં નુકસાન મારે પાલનની દુકાન હતી, બરાબર, ફ્રીજ, ટીવી, કુલર બધું એને બધું રાઉન્ડ બોમન થઈ ગયું અને પાલનનો સામાન હતો બગડ્યું બધું અમે એવું જ ઊંઘતા હતા રાતના 11 વાગે એમને નાહવું પડ્યું મૂકીને। શું બગડ્યા પછી શું કરવાનું? નાળીમાં પાણી જતું નહીં, નાળીમાંથી પાણી જતું નહીં, ખાસ પાણી ઓછું બરાબર નાળીમાંથી જતું નહીં। કેટલું નુકસાન હતું? 50,000 જેવું નુકસાન ખરું। શું માંગ છે અત્યારે તમારી? એ જ કે મામલતદાર સાહેબને એ જ કે મારું કહેવું કે નાળીનો નિકાલ કરો, નાળીમાંથી પાણી જાય એવું નિકાલ કરો। નામ બોલો તમારું? જીવણભાઈ નામ એ મારું। તમારું નામ શું? નીરુ। શું થયું રાત્રે? અમારે પાણી ભરાઈ ગયું। અમારે વહેલા 5 વાગે અમે ઉઠ્યા તો પાણી ભરાઈ ગયું। મોચા તરવા માંડ્યા, કુદરે તરવા માંડ્યા, પછી બાજુવાળાને ઘેર બધે જાતે અમારે બધું પલળી ગયું, ઘરમાં ખાવાનું પલળી ગયું, ઘઉં બહુ બધા પલળી જાય। પછી બાજુવાળાને ઘેર જાતે રહે તો અહીંયા કેટલું ઘર રહેવાનું? આ છોકરા જેને જરા અમારે 4 છોકરા હિચો લઈને જવું, જેને જરા છોકરા તો જાતે રહીએ। પછી આ બધું પલળી ગયું, મેલી બધું એવું ને એવું મેલ્યું, બધું પલળી ગયું। શું માંગ છે તમારી? નીરુબેન।